જામનગરના 94 વર્ષીય વડીલ ગુલાબદાસ અગ્રાવતે 84 વર્ષીય પત્ની નિર્મળાબેન સાથે મતદાન કરી યુવા મતદારોને પ્રેરણા પૂરી પાડી છે। જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત લોકશાહીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। શહેરના 94 વર્ષીય વડીલ ગુલાબદાસ અગ્રાવત અને તેમના 84 વર્ષીય પત્ની નિર્મળાબેન અગ્રાવત સાથે મળી મતદાન કરી અન્ય મતદારો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। વધતી જતી ઉંમર અને શારીરિક મર્યાદાઓને બાજુએ મૂકી આ વયોવૃદ્ધ દંપતીએ મતદાન મથક પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો તો લોકશાહી પ્રત્યેની તેમની આ અતૂટ શ્રદ્ધાને જોઈ મતદાન મથક પર હાજર રહેલા અન્ય મતદારો અને ચૂંટણી સ્ટાફ પણ પ્રભાવિત થયો હતો। અગ્રાવત દંપતીએ મતદાન કર્યા બાદ અન્ય નાગરિકોને પણ અપીલ કરતા જણાવ્યું હતું કે મતદાન એ માત્ર હક નથી પરંતુ દેશના નાગરિક તરીકેની પવિત્ર ફરજ છે। જ્યારે શારીરિક રીતે અશક્ત હોવા છતાં વડીલો આટલા ઉત્સાહ સાથે મતદાન કરી શકતા હોય છે ત્યારે યુવા પેઢીએ પણ અચૂક મતદાન કરવું જોઈએ। આજે લોકશાહીના સાચા પ્રહરી બનીને સમાજમાં જાગૃતિનો સંદેશો પ્રસરાવ્યો હતો। જે કે સિંહ સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।